વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસની અંદર આપણે 5 લેક્ચર જોઈ ગયા. લાસ્ટ લેક્ચર જેની અંદર છેલ્લો ટોપિક આપણે જે વાત કરી ગયા હતા એ પ્રમાણે ન્યુક્લિયર રિએક્ટરની ચર્ચા કરવાની છે. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર આગળ ઉપર કીધું હતું કે તમે થોડું જોઈને આવજો. જો તમે આગળ થોડું ટેક્સ્ટમાં એડવાન્સ રીડ કરેલું હોય તો ખ્યાલ આવે. એની અંદર આખો ટોપિક સળંગ આપેલો છે. અહીંયા તમને સમજાય અને તમને લખવામાં અનુકૂળ રહે ક્વેશ્ચન તરીકે અને યાદ રાખવા માટે. તો એમાં આપણે એના અલગ અલગ વિભાગ કરેલા છે અને એમાંથી પોઈન્ટ કરેલા છે. એટલે ફરી પાછું કે તમારે વિડીયો લેક્ચર જોવાનો જ, સાથે સાથે એના પોઈન્ટ નોટ આઉટ કરવાના અને એ પોઈન્ટની સાથે સાથે પછી ટેક્સ્ટ રીડ કરી અને આખું વર્ણન તૈયાર કરવાનું છે. તો એમાં અત્યારે આપણે જે આ ટાઇટલ આપેલું છે, તો ટાઇટલની અંદર ન્યુક્લિયર રિએક્ટર આખું એવું લખેલું છે. તો એને આપણે મુખ્ય 3-4 ભાગની અંદર વિભાજન કરી છે. તો પહેલો મુદ્દો એની અંદર એવું લે છે શૃંખલા પ્રક્રિયા. તો આ જે શૃંખલા પ્રક્રિયા છે એને રિલેટેડ થોડી ચર્ચા કરશું. ત્યાર પછી આવા શૃંખલા પ્રક્રિયાઓ ઉપરથી આપણે એનો ઉપયોગ કરી અને ન્યુક્લિયર રિએક્ટરની રચના કરવી છે. તો એની અંદર કેટલીક મુશ્કેલીઓ ઉત્પન્ન થાય, એટલે એ મુશ્કેલી અથવા અડચણ અને નિવારણ માટેના ઉપાયો, એટલે બીજો મુદ્દો થાય. ત્યાર પછી ત્રીજા મુદ્દામાં આ બધી જે આપણે નિવારણની વાત કરી છે એનો ઉપયોગ કરીને ન્યુક્લિયર રિએક્ટરની રચના. તો ન્યુક્લિયર રિએક્ટરની રચના સરળ રહેશે, કારણ કે એનું વર્ણન લખવામાં મોટો પોર્શન છે એ કયો આવશે, મુશ્કેલીને અડચણ, એ જ વસ્તુ એમાં ટ્રાન્સફર કરી નાખવાની છે. એટલે બરાબર આખા ટોપિકને છે એ વિભાજન ધ્યાન રાખજો. તો શૃંખલા પ્રક્રિયાની વાત, તો સામાન્ય રીતે કોઈ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા હોય, એટલે કે ન્યુક્લિયર વિખંડન દ્રવ્ય હોય, યુરેનિયમ, રેડિયમ, થોરિયમ, એના ઉપર આપણે ન્યુટ્રોનનો મારો ચલાવી. પણ કેવા ન્યુટ્રોન? તો કે ધીમા ન્યુટ્રોન. તો આવા ધીમા ન્યુટ્રોનનો મારો ચલાવવાથી ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય, એમાંથી નવું દ્રવ્ય બને. આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ, એના ઉદાહરણ પણ જોયા છે. અને સાથે સાથે એમાંથી બીજા ન્યુટ્રોન બહાર પડે. તો આ ન્યુટ્રોન બહાર પડે છે એક કરતાં વધારે હોઈ શકે. એટલે અહીંયા આપણે એક ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો એક જ ન્યુટ્રોન હોય એવું જરૂરી નથી. આગળ પ્રક્રિયાઓમાં જોઈ ગયા હતા કે આમાંથી બહાર પડે એ 2 ન્યુટ્રોન પણ હોય, 3 હોય, 4 હોય. તો અહીંયા 2, 3, 4 એવું લખતા હતા. તો ન્યુટ્રોનની સંખ્યા વધારે હોઈ શકે. ઉપરાંત આ જે ન્યુટ્રોન છે એ ધીમા ન્યુટ્રોન હતા, એની જગ્યાએ જે બહાર પડે એ ન્યુટ્રોન ઝડપી હશે, એની ગતિ ઉર્જા વધારે હશે. તો આ શૃંખલા પ્રક્રિયાનો એક ગુણધર્મ થયો. હવે આવા જે ન્યુટ્રોન છે એની સંખ્યા 2, 3, 4 હોય તો અહીંયા આપણે એને બતાવેલું છે કે એક યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડન દીઠ સરેરાશ 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. એટલે એનો અર્થ એવો નથી કરવાનો કે 2.5 ન્યુટ્રોન, 2 ન્યુટ્રોન આખા અને 1 ન્યુટ્રોન અડધો, પણ સરેરાશ વેલ્યુ લીધી છે. કોઈ વખતે 2 પણ ઉત્પન્ન થાય, કોઈ વખતે 3, 4. તો એની એવરેજ લ્યો તો લગભગ છે એ એક પ્રક્રિયા દીઠ 2.5 ન્યુટ્રોન આપણે પ્રાપ્ત થતા હોય. હવે આ જે પ્રક્રિયા થાય છે એની અંદર જે ઉત્સર્જિત ન્યુટ્રોન છે, આજે કીધું કે સંખ્યા વધારે હોય, ઝડપી ન્યુટ્રોન હોય, અથવા આ ન્યુટ્રોન આપણા કેવા થયા ઉત્સર્જિત ન્યુટ્રોન, એ ફરી પાછા બીજા દ્રવ્યનું વિખંડન કરે. એ વિખંડન કરવાથી પાછા એમાંથી બીજા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય, એ ફરી પાછું બીજા દ્રવ્યનું વિખંડન કરે, અને આ રીતે આખી પ્રક્રિયા ચાલુ રહે અને શૃંખલા પ્રક્રિયા કહેવાય. એટલે એક આ દ્રવ્ય, એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, તો આમાંથી છે એ 2 ન્યુટ્રોન માનો કે મળ્યા, ફરી પાછા બીજા ટુકડા ઉપર આપાત થાય, ફરી આમાંથી ન્યુટ્રોન નીકળે, તો 2 પણ નીકળે, 3 પણ નીકળે, જે નીકળે ફરી પાછા બીજા દ્રવ્ય ઉપર, અને ધીમે ધીમે કરતાં આગળ જાઓ તો આમાંથી વિખંડન પ્રક્રિયાને અંતે દરેક રિએક્શન દરમિયાન આમાંથી ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા ઉર્જા ઉત્પન્ન થઈ હોય, ફરી પાછી અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય,
ફરી પાછી અહીંયા, એવી રીતે દરેક જગ્યાએ ઉર્જા ઉત્પન્ન થતી જાય અને આખી શૃંખલા પ્રક્રિયામાંથી વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. કેવી ઉર્જા ઉત્પન્ન થાય? વિપુલ માત્રામાં. અને આવી વિપુલ માત્રામાં જે ઉર્જા ઉત્પન્ન થાય એના કારણે આખી શૃંખલા પ્રક્રિયા એ આપને ઘણી બધી ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે એનરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે આ શૃંખલા પ્રક્રિયા જે છે આ રીતે પ્રાપ્ત થાય. એટલે એની શૃંખલા પ્રક્રિયા વિશેની માહિતી છે એ ફર્મીએ પહેલાં આપી. અને આવી પ્રક્રિયા છે એ અનિયંત્રિત રીતે થતી હોય, કારણ કે એમાં પછી આપણો એક વખત છે ચિનગારી લાગી ગઈ, એક ન્યુટ્રોન આપાત કરી દીધો, એમાંથી ઘણા બધા બીજા વિખંડન થઈને નવા નવા ઘટકો બન્યા, એના ઉપર બીજા ન્યુટ્રોન આપાત થાય, એમાંથી નવા ફરી પાછા વિખંડન દ્રવ્ય બને, એની ઉપર ફરી પાછો આ રીતે આખી પ્રક્રિયા શરૂ રહી અને ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય. તો અનિયંત્રિત પ્રક્રિયા હોય તો એ ધડાકાભેર ઉર્જા ઉત્સર્જિત થાય. અને આવી ધડાકાભેર ઉર્જા ઉત્સર્જિત થાય એનો અર્થ બીજું કાંઈ નહીં, શું? ન્યુક્લિયર બોમ્બ. તો ન્યુક્લિયર બોમ્બની અંદર આવી અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયાનું પરિણામ છે. ક્લિયર આટલું? હવે જો આ ન્યુક્લિયર બોમ્બ એ વિનાશક પ્રક્રિયા થઈ, પણ માનવ જાત માટે ઉપયોગી એવી ઉર્જા ઉત્પન્ન કરવી હોય, કંટ્રોલેબલ, એ આપણા હાથમાં હોય એવી, તો એના માટે એને નિયંત્રિત અને સ્થાયી દરે ઉર્જા ઉત્સર્જિત કરવા માટે ન્યુક્લિયર રિએક્ટરની રચના કરવામાં આવે છે. એટલે નંબર આવે પડ્યા જો, ન્યુક્લિયર રિએક્ટર. ટોપિક આખો આપણો પહેલેથી જ ન્યુક્લિયર રિએક્ટર. એની અંદર પહેલાં શું સમજાવ્યું આપણે? શૃંખલા પ્રક્રિયા. આ શું છે એની ચર્ચા કરી ગયા. એના આધારે કીધું કે આ અનિયંત્રિત છે, તો હવે કેવી કરવી પડે? નિયંત્રિત. તો એના માટે કેની જરૂર પડે? ન્યુક્લિયર રિએક્ટર. તો હજુ આગળ કે ન્યુક્લિયર રિએક્ટરની રચના કરવી હોય તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ છે, ઘણી બધી મુશ્કેલી છે. કોઈ સરળ વાત નથી કે આ તરત જ છે ન્યુક્લિયર રિએક્ટર એટલે 2 માળનું મકાન બાંધવું જ. તો એની અંદર પણ કેટલી બધી સાવચેતી રાખવી પડે. તો આ તો ન્યુક્લિયર રિએક્ટર છે, તો એના માટેની આપણે ચર્ચા કરવાની છે. તો આવા ન્યુક્લિયર રિએક્ટરની રચના અથવા તો શૃંખલા પ્રક્રિયાને નિયંત્રિત કરવી હોય તો એની અંદર ઉત્પન્ન થતી મુશ્કેલીઓ અથવા અડચણ અને નિવારણ, આ સાથે જ આની અંદર જ આપણે ભેગા લેલી છે. બરાબર? નિવારણ અથવા તો એને દૂર કરવાના ઉપાયો એમ પણ કહી શકાય. તો એમાં આપણે અલગ અલગ મુદ્દા લીધા છે. હવે આ બધા મુદ્દા યાદ રાખો એટલે આખું રિએક્ટરની બધી માહિતી આવી ગઈ. એક એક મુદ્દા ઉપરથી બધી ચર્ચા કરવાની છે. તો આખું સળંગ યાદ રાખવા જશો તો યાદ રહેશે નહીં. મુદ્દો યાદ રાખવાનો ને મુદ્દો પહેલાં વિચારી લેવામાં, એમાં શેની ચર્ચા કરી એ જોઈ અને જાતે એક વખત લખી નાખવાનું અને પાછું રિકોલ કરવાનું કે આના ઉપરથી આવું લખવાનું છે, તો આવડી જશે. તો છેલ્લે આપણે કહીએ શૃંખલા પ્રક્રિયામાં ઝડપી ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. તો ન્યુક્લિયર રિએક્ટરની રચના કરી એની અંદર આવા ઝડપી ન્યુટ્રોનનું પ્રમાણય વધારે હોય, એટલે ઘણા બધા ન્યુટ્રોન હોય અને એની ઉર્જા પણ વધારે હોય. તો આપણે 2 કામ કરવા પડે. એક તો એ બહાર છટકી ના જાય, કારણ કે ન્યુક્લિયર વિખંડન દ્રવ્યની અંદર જ ન્યુટ્રોન છે એનો પાછો આપણે ઉપયોગ કરવાનો છે, કારણ કે એ ન્યુટ્રોનને ક્યાં બીજા દ્રવ્ય ઉપર, ત્રીજા ઉપર, ચોથા ઉપર આપાત કરવા છે. હવે એ જો ખૂબ ઝડપી હોય ને રિએક્ટરની જે અંદરની ભઠ્ઠી અથવા તો અંદરનું પાત્ર છે એમાંથી બહાર નીકળી જાય તો, એટલે એને રોકવા જરૂરી છે. તો એના માટે શું કરવામાં આવે? એટલે આ આપણી મુશ્કેલી હતી. હવે એને દૂર કરવા માટે નિવારણનો ઉપાય લઈશું. તો રિએક્ટરની દિવાલ અંતર્ગોળ પરાવર્તન કરે એવા દ્રવ્યની બનાવવામાં આવે છે. તો આજુબાજુની દિવાલ કેવી હોય? અંતર્ગોળ હોય સપાટી, અને એની અંદરથી છે એ ન્યુટ્રોન છે એ બહાર ન નીકળે એના માટે એને ધક્કો મારીને પાછા મોકલે. તો આ પ્રકારે છે એ પહેલો મુદ્દો આપણો થયો કે એ ઉર્જા ખૂબ વધારે હોય, ઝડપી હોય, તો એનો રોકવા માટેનો પ્રયોગ.
હવે ઝડપી છે અને તમે રોકી લીધા, પણ હજી ઝડપ એની વધારે છે, એને આપણે ધીમા પાડવા છે. તો ધીમા પાડવા માટે શું કરવું? તો ચેડવિકે એવું કીધું, કારણ કે ન્યુટ્રોનના જનક કહી શકાય, આમ જનક શબ્દ નહીં પણ એના શોધ કરનાર, મેઇન એની એન્ટ્રી મરાવનાર કોણ છે? ચેડવિક. તો ચેડવિકે એવું કીધું કે જો હાઇડ્રોજન સાથે એની સ્થિતિસ્થાપક અથડામણ કરવામાં આવે, હાઇડ્રોજન એટલે કોણ? પ્રોટોન. તો આવા સંજોગોની અંદર છે એ ન્યુટ્રોન છે એ અમુક અંશે ઉર્જા ગુમાવે અને એ પ્રોટોનને આપી દે, અને માટે આવા ન્યુટ્રોન ધીમા પડે. તો હવે આવા હાઇડ્રોજન તરીકે શું લેવું? તો મોડરેટર શબ્દ આવ્યો છે. ઓબ્જેક્ટિવમાં પણ આવે, દરેક વખતે લખાણમાં આવે, એક્ઝામ્પલમાં આવે, ધ્યાન રાખવાનું. તો મોડરેટર તરીકે પાણી એટલે સાદું આપણું H2O, અથવા ભારે પાણી એટલે D2O, અથવા ગ્રેફાઇટ. આ મોડરેટર તરીકેના દ્રવ્યો છે. એ શું કામ કરશે? તો કે ન્યુટ્રોન એના ઉપર આપાત થાય અને એને એમ કે ભાઈ સાહેબ ધીમે 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 એમ કરી ન્યુટ્રોનને ધીમા પાડશે. તો એ ધીમા પાડવાનું કામ કરે એને આપણે મોડરેટર તરીકે ઓળખાવી છીએ. મોડરેટર તરીકે કયા કયા દ્રવ્યો ઉપયોગમાં આવે? તો ફરી પાછું MCQની અંદર આવે તો કે પાણી, ભારે પાણી અથવા ગ્રેફાઇટ. તો એક મુદ્દો પૂરો થયો કે જેની અંદર આપણે ન્યુટ્રોનને અટકાવ્યા અને ધીમા પાડ્યા. ક્લિયર આટલું? નેક્સ્ટ, ન્યુટ્રોનનો વૃદ્ધિ દર. તો આગળ શૃંખલા પ્રક્રિયામાં જોઈ ગયા હતા આપણે એ વાત જ. જો બધી પાછા એના મુદ્દા જે મુશ્કેલીઓ હતો એ આપણે દૂર કરી છે. તો કે એક ન્યુટ્રોન આપાત થયો તો એની અંદરથી 2 ન્યુટ્રોન મળે અને 3 પણ મળે. ફરી પાછા કોક સાથે અથડાય તો આની અંદરથી 2 કે 3 ન્યુટ્રોન મળે. ફરી પાછા 2, 3 અને એમ કરતાં કરતાં આગળ જાઓ તો ઢગલાબંધ ન્યુટ્રોન થઈ જાય. પછી ન્યુટ્રોન નકરા. તો પ્રક્રિયા છે નિયંત્રણમાં રહે નહીં, કારણ કે દરેક ન્યુટ્રોન શાંતિથી તો બેસવાના નથી. બીજા કણનું વિખંડન કરે, બીજા કણમાંથી પાછા ન્યુટ્રોન ઉત્પન્ન થાય, ત્રીજા કણનું વિખંડન કરે. આવી રીતે ન્યુક્લિયસનું વિખંડન સતત ચાલુ થાય. તો પાછી પ્રક્રિયા કઈ આવી ગઈ? ન્યુક્લિયર બોમ્બવાળી, અનિયંત્રિત. આપણે નિયંત્રિત જોઈ છે અને અચળ દરે ઉષ્મા ઉત્સર્જિત થાય. ધીમે ધીમે જેટલો આપણે જથ્થો જોતો હોય એ ઉત્પન્ન થવો જોઈએ, એમાં બહુ વધઘટ રહેવી જોઈએ નહીં. તો આવી પ્રક્રિયા કરવા માટે ન્યુટ્રોનનો વૃદ્ધિ દર છે એને તમારે કાબૂમાં રાખવો પડે, એને કંટ્રોલ કરવો જરૂરી છે. તો કંટ્રોલ કરવા માટે શું કરવાનું? તો એના માટે આપણી પાસે એક આ અંક, ગુણક અંક, ન્યુટ્રોનની સંખ્યાને મેન્ટેન કરવા માટેની એક પદ્ધતિ છે. એને મલ્ટિપ્લિકેશન ફેક્ટર તરીકે ઓળખાવી છે. તો એનું સૂત્ર આપણે આવું આપેલું છે કે કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યા અને અગાઉની પેઢીમાં ઉપજાવેલા વિખંડનની સંખ્યા, આ બંનેનો ગુણોત્તર. હવે આ શું છે એ જોઈ લે. તો એને આપણે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું શેમાં હોય? ગુણક અંક એટલે શું? એની વ્યાખ્યા તો આમ લખાય કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યા અને અગાઉની પેઢીમાં ઉપજાવેલ વિખંડનની સંખ્યાના ગુણોત્તરને મલ્ટિપ્લિકેશન ફેક્ટર અથવા ગુણક અંક કહેવામાં આવે છે. રેડી? તો સૂત્ર ઉપરથી લખી શકાય. પણ આ બંને વસ્તુ છે શું? એ પાછી ખબર હોવી જોઈએ ને સમજૂતી, નહીંતર ગોખવું પડે. તો એના માટે એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડન અને અગાઉની પેઢીમાં, એટલે અહીંયા જે આ પહેલો વીક છે 1 ન્યુટ્રોન થયો અને આ એના પછીના ન્યુટ્રોન થયા, આ એના પછીના ન્યુટ્રોન થયા બધા. તો આ બધી એની પેઢી કહેવાય. આ પહેલી પેઢી થઈ, પછી એમાંથી આ ઉત્પન્ન થયા એટલે બીજી પેઢી, આ ત્રીજી પેઢી. જેમ આપણામાં પણ વડવાઓ, એક એનો દીકરા, એના દીકરા, અથવા એના આગળ છે એ પિતાશ્રીના પિતાશ્રી, એવી રીતે આ ન્યુટ્રોન માટે આપણે પેઢી એવું નામ આપ્યું છે. તો અહીંયા શું કીધું? અગાઉની પેઢી, એટલે આ અગાઉની પેઢી થઈ. અને કોઈ એક પેઢી, આ પેઢીની વાત કરી છે તો આ હાલની પેઢી થઈ. તો આ પેઢી એટલે અત્યારની. આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 5 છે, 15 છે, 25 છે, 50 છે, એ લેવાના. એની આગલી પેઢીમાં કેટલા હતા? જે હોય 5, 15, 25, 50 જે હોય. તો આ બંનેનો ગુણોત્તર લેવાના છે. હવે માનો કે તમે આની ચર્ચા કરતા હો તો આના ન્યુટ્રોનની સંખ્યા તો એ માનો કે 500 છે, તો 500.
એની આગળની પેઢી એટલે આ પેઢી થઈ, તો એની અંદર માનો કે 200 છે તો 200 થયા. ખ્યાલ આવે છે? એવી જ રીતે હજી એની આગળ લેતા જાઓ તો આ પેઢી અને આ એના માટે આગળની પેઢી થઈ. તો આવો ગુણોત્તરી આપણે કેનું મૂલ્ય આપે ને કે એટલે શું કહેવાય? ગુણકાંક. હજી કેની સમજૂતી આપી આપણે? ન્યુટ્રોનનો વૃદ્ધિ દર એટલે ન્યુટ્રોનને કંટ્રોલ કરવા છે, એ વધારે સંખ્યામાં ન ઉત્પન્ન થાય એનો પ્રયત્ન. તો શું? તો કે આ કે છે એ કે =1 હોય એટલે અહીંયા સામાન્ય રીતે 500 ને અહીંયા 500 બે જગ્યાએ હોય તો કે =1 મળે, 50 ને 50 તો 1 મળે. તો આવા સંજોગોમાં એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અથવા પાવર સ્થાયી અવસ્થામાં હોય અને આ સ્થાયી અવસ્થામાં પાવર પ્રાપ્ત થાય એને ક્રિટિકલ પોઝિશન કહેવાય. ન્યુટ્રોનની કેવી પોઝિશન કહેવાય? ક્રિટિકલ પોઝિશન. અને આ પોઝિશનની અંદર સારામાં સારું કાર્ય છે એ ન્યુક્લિયર રિએક્ટર કરી શકે. પણ જો એની બદલે આ ગુણોત્તર બદલાણો કે >1 એટલે અહીંયા 50 હોય ને અહીંયા 5 જ હોય, 500 હોય ને અહીંયા 15 હોય તો કે >1 થાય. અને આવી વખતે જો કેનું મૂલ્ય વધે એનો અર્થ ન્યુટ્રોનનું મૂલ્ય વધે, એનો અર્થ વિખંડન પ્રક્રિયા વધારે થાય, એનો અર્થ વધારે પ્રક્રિયા થાય તો વધારે ઉર્જા ઉત્પન્ન થાય, તો પાવર વધી જાય. અને પાવર વધી જાય તો ધડાકા ભડાકા થાય, તો પાછી અનિયંત્રિત ઘટના થઈ એટલે કે વિસ્ફોટ થાય. અને આ ઘટનાને આપણે સુપર ક્રિટિકલ તરીકે ઓળખાવી છીએ. ત્રીજો મુદ્દો કે <1. ન્યુટ્રોનની સંખ્યા કે <1 ક્યારે થાય? કે અહીંયા જે હોય એના કરતાં આ સંખ્યા વધારો, અહીંયા 500 કરી નાખો તો કે કરતાં મૂલ્ય નાનું થાય. અને આવા સંજોગોમાં જેટલા ન્યુટ્રોન આગલી પેઢીમાં હોય એના કરતાં ક્રમશઃ ન્યુટ્રોનની સંખ્યા ઘટતી જાય તો શું થાય? તો કે ધીમે ધીમે ન્યુટ્રોનની ઘટ ઉત્પન્ન થાય અને વિખંડન દ્રવ્યમાં જે પ્રક્રિયા થવી જોઈએ એ ધીમી પડવા માંડે અને હળવે કરતાં આખી પ્રક્રિયા અટકી જાય. તો એ ચલાવી લેવાય નહીં. આપણે વધારે નથી થવા દેવી, ઓછી નથી થવા દેવી. તો આ જે પ્રક્રિયા છે એમાં વિખંડન ધીમું થાય એને સબ ક્રિટિકલ કહેવાય. તો કે સંબંધિત આ માહિતી ઓબ્જેક્ટિવ તરીકે પણ આવી શકે અને આપણા માટે ન્યુક્લિયર રિએક્ટર માટે અગત્યના મુદ્દા છે. તો ન્યુટ્રોનનો વૃદ્ધિ દર એ કે નામના અચળાંક ઉપર આધારિત છે. કે શું છે એ જોઈ લીધું કે >1 ન થવું જોઈએ, <1 ન થવું જોઈએ. કેવું થવું જોઈએ? તો કે =1. તો આ તો હજી કાંઈ નિવારણ નથી થયું. આ તો મુશ્કેલીની જ વાત થઈ કે બરાબર કાંઈ તમે ન કરો તો 1 થાય ને >1 પણ થઈ શકે ને <1 થાય. મોટે ભાગે આની શક્યતા વધારે છે. પણ આપણે કાંઈ ન કરીએ તો કાંઈ આપણા હાથમાં નથી. તો ન્યુટ્રોનની સંખ્યાને તમારે સ્થિર કરવી હોય તો શું કરવું? તો હવે એના માટેની વાત. તો એના માટે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો યુઝ થાય છે? મોડરેટર નામના પદાર્થ અથવા તો દ્રવ્ય જે ન્યુટ્રોનને ધીમા પાડે, એની સંખ્યાને નિયંત્રણ કરે. આને આપણે મોડરેટર તરીકે ઓળખાવી છીએ. શું નામ આપી છીએ? મોડરેટર. તો મોડરેટર શું કામ કરે? તો કે ન્યુટ્રોનની સંખ્યાનું શોષણ કરે એટલે ન્યુટ્રોન છે એની અંદર શોષી લે. આવા પદાર્થ તરીકે કેડમિયમ અને બોરોનના સળિયા વપરાય છે. તો ન્યુટ્રોનને આપણે પહેલાં ધીમા પાડ્યા, પરાવર્તક મૂક્યા. હવે સંખ્યા વધારે છે તો ધીમા પાડવા માટે કેનો ઉપયોગ કર્યો હતો? પાણી, D2O અને ગ્રેફાઇટ. બરાબર છે. તો આ જે જોઈ ગયા હતા એ આપણું શું? DO2 તો એ આપણા એને ધીમા પાડવા માટે. હવે શેની વાત આવી? તો કે સંખ્યાને નિયંત્રણ કરવાની. તો આ વસ્તુ કેડમિયમ અને બોરોનના સળિયા એને નિયંત્રણ કરે છે. વધારે ન્યુટ્રોન ઉત્પન્ન ન થાય, ઓછા પણ ન રહે. તો એને કેટલીક વખત નિયંત્રક સળિયા એવું પણ નામ આપવામાં આવે. અને નિયંત્રક સળિયા અથવા બીજું નામ શું? મોડરેટર. મોડરેટર તરીકે કોણ વપરાય?
તો કે કેડમિયમ ને બોરોન. આનું કામ શું? તો કે ન્યુટ્રોનનું સંખ્યાનું નિયંત્રણ કરવાનું. હવે કેવી રીતે કરે છે એની વાત કરી લઈએ. એટલે આ ભેગું બધી ન્યુક્લિયર રિએક્ટરની રચનાની જ વાત થાય છે. આ બધું ઉપાડીને ત્યાં મૂકી દેવાનું છે. તો અહીંયા જો આકૃતિ અહીંયા આપણે બતાવવાની નથી, પણ અહીં આપણે વધારાની બતાવી છે. ખરેખર ન્યુક્લિયર રિએક્ટરમાં બતાવવાની, પણ તમે સમજી શકો. એટલે કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર છે એ આવા વિખંડન દ્રવ્યની અંદર આવા સળિયા રાખેલા છે, અને આ સળિયાનું કામ શું છે? તો કે ન્યુટ્રોનની સંખ્યાને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે, અને સ્વયં સંચાલિત હોય છે. તો વિખંડન દ્રવ્યની અંદર જ્યારે આ સળિયા દાખલ થાય ત્યારે શું ઘટના થશે? તો કે ન્યુટ્રોનનું શોષણ કરી લે. પછી ઓટોમેટિક એને એ રીતના સેટ કરેલા હોય કે લગભગ k = 1 થાય ત્યાં સુધી ન્યુટ્રોનનું શોષણ કરે. પછી હવે હજી વધારે અંદર રહે તો શું થાય? ન્યુટ્રોન વધારે શોષણ કરી લે. તો શું થશે? કે <1 થઈ જાય. તો પ્રક્રિયા ધીમી પડી જાય, એટલે ઓટોમેટિક જ એ બહાર નીકળી જાય. બહાર નીકળી જાય એટલે માટે એને આપણે સ્વયં સંચાલિત કીધું. બહાર નીકળી જાય એટલે શું? હવે k = 1 છે, વાંધો નથી, પ્રક્રિયા ચાલે. પણ થોડી વાર ચાલશે એટલે શું થાય? પાછું ન્યુટ્રોનનું પ્રમાણ વધી જાય. એટલે શું થશે? કે <1 થશે. જેવું k <1 થાય એટલે થોડો સમય થાય એટલે ફરી પાછો સળિયો દાખલ થઈ જાય, અને એ ફરી પાછું શું કરશે? ન્યુટ્રોનનું શોષણ કરે. તો આ આખી પ્રક્રિયા થઈ, જેને આપણે મોડરેટર કહીએ છીએ. તો આ બધું જાતે પછી લખી શકાવવું જોઈએ. ખાલી મોડરેટર અને માહિતી તરીકે કેડમિયમ અને બોરોન સળિયા આટલું યાદ હોય એટલે પતી ગયું. રેડી? ઓકે. એટલે એક પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યો, બીજો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. હવે ત્રીજો પ્રોબ્લેમ, કે આ જે પ્રક્રિયાઓ થાય એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાની અંદર વિપુલ માત્રામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી બધી, અને કેટલી બધી એટલે કેટલી? તો કે પુષ્કળ ઉષ્મા ઉર્જા 10⁶ કેલ્વિન જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. આટલું તાપમાન ઊંચું જતું રહે. તો પહેલાં કીધું ન્યુક્લિયર રિએક્ટર સ્થાપવા સહેલા નથી, ફીણાવી જાય. 10⁶ કેલ્વિન. તો આ ઉષ્મા ઉર્જા છે એ અંદર રહેલા વિખંડન દ્રવ્યો, મોડરેટર, આખું રિએક્ટર, એ બધું મંડે ગરમ થવા. તો એને ઠંડા પાડવા જરૂરી છે, અને ઠંડા પાડવા માટે જે ઉપયોગમાં લેવાય છે એને શીતક કહેવામાં આવે છે. જેમ અહીંયા મોડરેટર શબ્દ આવ્યો એવો અહીંયા શીતક આવ્યો. શીતક તરીકે કેનો ઉપયોગ થાય? તો કે વાયુ, પ્રવાહી અથવા સોડિયમ ધાતુ. તો ફરી પાછા મુદ્દા જો દરેક કમ્પેર કરતા જઈએ છીએ. પહેલાં ન્યુટ્રોનને આપણે છે એ કીધું હતું કે ધીમા પાડવા માટે, તો એમાં 3 દ્રવ્યના નામ આપ્યા. પછી મોડરેટર એનું નિયંત્રણ કરવા માટે, તો એની અંદર 2 દ્રવ્ય આપ્યા. અને ફરી પાછું શીતક, તો ઉષ્મા સાથે, કારણ કે આ ઓબ્જેક્ટિવમાં ક્યાંક બધું મિશ્ર કરીને એવો એકાદો પૂછી શકાય. તો વાયુ એટલે આ જે આની અંદરથી ઉષ્મા ઉત્પન્ન, આપને બહુ સાદો ડાયાગ્રામ બતાવ્યો છે. જો જૂની ટેક્સ હોય, અત્યારે અવેલેબલ નથી, નહીં તો હું તમને બતાવત. એની અંદર છે આખો થોડો ડિટેલમાં ડાયાગ્રામ બતાવ્યો, પણ છતાંય કાંઈ એટલી જ વસ્તુ ના હોય. એની અંદર ઘણી બધી બાબતો હોય. બહુ આખું એક રિએક્ટર કરવું હોય તો વર્ષોના વર્ષો એની સ્થાપના કરવી હોય તો જતા રહીએ. એટલે એ કાંઈ એવું સરળ નથી કે આમ બતાવ્યું કે આમાં છે એ વિખંડન થયું, ઉર્જા ઉત્પન્ન થઈ. આ તો સાવ સરળ ડાયાગ્રામ આપ્યો છે. ઓલ્ડ ટેક્સમાં આના કરતાં થોડો કોમ્પ્લિકેટેડ છે. એ તમે જોવો તો થોડોક આઈડિયા આવે સમજવા માટે. તો આની અંદર છે એ જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય એ શીતક મારફતે એને ઠંડી કરવામાં આવે છે, અને ઠંડી થાય પછી આ વરાળ ઉત્પન્ન થાય. એની થોડી ચર્ચા પછી આપણે રિએક્ટરની અંદર કરશું. તો નળીઓમાંથી જુદી જુદી નળી, એની અંદરથી આવો વાયુ, પ્રવાહી કે સોડિયમ ધાતુ પસાર થતા હોય. એનું કામ શું? તો કે ઉષ્માનું શોષણ કરવાનું. ચોથો મુદ્દો વિખંડન દ્રવ્ય. તો બીજી બધી વાત બરાબર, પણ અંદરનો મેન મટીરિયલ છે વિખંડન દ્રવ્ય તરીકે કેવું હોવું જોઈએ, અથવા તો અંદર જે તમારે દહન કરવાનું છે એ કેવું હોય. તો સામાન્ય રીતે યુરેનિયમનો ઉપયોગ કરીએ આપણે, પણ એ સીધું કુદરતમાંથી મળતું પ્યોર યુરેનિયમનો ઉપયોગ કરી શકતા નથી. કુદરતમાંથી મળતું હોય તો એટલા માટે કે એની અંદર 92-238 યુરેનિયમ, એના સમસ્થાનિકોનું પ્રમાણ વધારે હોય છે.
તો એ પ્રમાણ છે આપણે અમુક નિશ્ચિત કરવું પડે અને પછી એનો ઉપયોગ કરવો પડે. તો એના માટે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે અને એમાંથી પ્લુટોનિયમ મળે અને પછી આખી શૃંખલા પ્રક્રિયાઓ શરૂ થાય. તો વિખંડન દ્રવ્યનું પણ મહત્ત્વ રહેલું છે. તો એ પ્રક્રિયા આપણે અહીંયા બતાવેલી છે. તો પ્રક્રિયાની અંદર જો યુરેનિયમ 92238 એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે એમાંથી 92239 યુરેનિયમ આ એક બીજું એનું સમસ્થાનિક થયું. પછી એનું વિખંડન થાય છે કયા પ્રકારે? તો કે એમાંથી 92239 NP, અહીંયા કંઈક ભૂલ છે, આ 93 હોવું જોઈએ, કારણ કે 92વાળું યુરેનિયમ હોય તો 92વાળું NP ના હોય, તત્વ બદલી. અહીંયા સમાન હોઈ શકે, અહીંયા વાંધો નથી, પણ પરમાણુ ક્રમાંક 2 તત્વોના સમાન હોય નહીં. એટલે આ મિસ્ટેક છે. અહીંયા કેટલા છે? 93. NP 93, કારણ કે 92 અને એમાંથી NP થયું એટલે 01 એક છે એ ઓછું થઈ ગયું, ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થયો છે. અને સાથે આ જે કેમા જેવો સિમ્બોલ છે એ એકચ્યુઅલી ન્યૂ છે, આપણે આગળ ઉપર કીધું હતું, એને ન્યુટ્રિનો કહી છે. અને ઇલેક્ટ્રોન અથવા બીટા કણ સાથે ઉત્સર્જિત થાય, અને કેટલીક વખત બીટા પણ કહી છે. બીટા સાથે પેરમાં હંમેશા કોણ હોય? એન્ટી ન્યુટ્રિનો. આને શું કહી છે? એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. પછી આ NP ફરી પાછું લ્યો તો એમાંથી આ અસ્થાયી હોય તો એમાંથી ફરી પાછું બીટા વિકિરણ ઉત્સર્જિત થાય અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પાર્ટિકલ બહાર પડે અને એનું રૂપાંતરણ પ્લુટોનિયમમાં થાય. અને હવે ફરી પાછી આની પ્રક્રિયા આગળ રહે, એમાંથી ઉર્જા ઉત્સર્જિત થાય. તો આ આખી ચર્ચા શૃંખલા પ્રક્રિયા શું છે, એને નિયંત્રિત કરવામાં શું મુશ્કેલી છે અને નિવારણ કરવું હોય તો શું કરવું, આટલું બધું ભેગું કરો એટલે આપણું ન્યુક્લિયર રિએક્ટર થઈ ગયું. કારણ કે કોઈ પણ તમે ઘટના તમે બનાવવાની હોય, કોઈ નિર્માણ વસ્તુનું કરવાનું હોય તો એના માટે રો મટીરિયલ અને એના બધા આઈડિયા જોઈએ. આ આપણે આટલી ચર્ચા કરી. આટલું આવડતું એટલે ન્યુક્લિયર રિએક્ટર થઈ ગયું તૈયાર. તો હવે આમાં આગળ જે બધું આવી ગયું એ જ મૂકવાનું છે, ખાલી ફિગર ઉપરથી સમજવાનું છે થોડું. તો આ આપણે આખી ફિગર બતાવેલી છે. હવે ફિગરની અંદર છે એ જે આગળ બધી ઘટનાઓ શીખી ગયા એનો ઉપયોગ કરવાનો છે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એ અનિયંત્રિત હોય છે. જો આવી પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા એ વિશાળ માત્રામાં હોય છે, એને નિયંત્રિત કરી અને સુયોજિત રીતે એક સરખા દરથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેની જે રચના બનાવવામાં આવે છે એને ન્યુક્લિયર રિએક્ટર કહેવામાં આવે છે, કે જેની અંદર શૃંખલા પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. પણ કેવી? સુનિયંત્રિત. આવી પ્રક્રિયાની અંદર ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે અચળ દરથી. હવે આ પ્રક્રિયા છે એની અંદર શેની જરૂરિયાત છે, શું આપણે રચનાઓ કરી છે, કેવી રીતે કાર્ય કરે છે, તો આગળ બધું જોઈ ગયા છે. આની અંદર રિપીટ થાય અને ફરી પાછા પોઈન્ટ આપણે આગળ બતાવશું. તો કે ઉષ્મીય અથવા તો થર્મલ ન્યુટ્રોનનો ઉપયોગ કરવામાં આવે અને આવા થર્મલ ન્યુટ્રોનનો ઉપયોગ કરી અને વિખંડનની પ્રક્રિયા થાય છે. આકૃતિ જોઈ લ્યો તો આ ગર્ભ બતાવેલો છે. આની અંદર શું હોય? વિખંડન દ્રવ્ય, મેન માલ બધો આની અંદર હોય અને એને જ આખું શિલ્ડિંગ કરવું પડે. એને જ આખું ન્યુક્લિયર રિએક્ટરનો મેન પોર્શન કે જેની અંદર પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં અંદર શું કરવાનું હોય? તો કે જે આગળ જોઈ ગયા હતા યુરેનિયમ, તો એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવો એટલે પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને શૃંખલા પ્રક્રિયા શરૂ થાય. એટલે એની અંદર છે ઘણા બધા ન્યુટ્રોન ઉત્પન્ન થાય, ઝડપી ન્યુટ્રોન ઉત્પન્ન થાય. આગળ જોઈ ગયા તો ઝડપી ન્યુટ્રોનને કંટ્રોલ કરવા માટે શું કર્યું? તો કે પરાવર્તક સપાટી મૂકી દીધી છે. એ શું કરશે? એને ધીમા કરશે, બહાર જતા અટકાવશે. દરવાજો બંધ કરી દીધો. હવે દરવાજો બંધ કર્યો, બહાર નથી જતા તો અંદર ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ. તો એના માટે આપણે શું કીધું હતું? નિયંત્રક સળિયા. એને આપણે શું નામ આપ્યું હતું? મોડરેટર. આ મોડરેટર કોણ? કેડમિયમ અને બોરોનના સળિયા અંદર દાખલ સ્વયં સંચાલિત થાય. પછી આની અંદરથી જે ઉર્જા ઉત્પન્ન થાય એને આપણે ઠંડી કરવી જરૂરી છે. તો
તો એટલા માટે આની અંદર છે એ એક આખું બોઇલર ટાઈપની રચના મૂકેલી હોય. મેં તમને કીધું જૂની ટેક્સની અંદર એ થોડું સમજાવેલું છે, આખી આકૃતિ સરસ છે. તો એ અંદરથી નળીઓ પસાર કરેલી હોય. અહીંયા આપણે સીધું શીતક આપી દીધું છે. એ નળીની અંદર છે એ આજુબાજુમાં પાછું પાણી મૂકેલું હોય, એટલે અંદર છે એ વરાળ પસાર થાય અથવા અંદર પાણી પસાર થાય તો એ પોતે ગરમ થાય, અને એ ગરમ થાય એટલે એના કારણે છે એ ફરી પાછું આજુબાજુના પાણીને ગરમ કરે, અને એ પાણી છે એ આખું વરાળ સ્વરૂપે પાછું આવે. આની અંદર ટર્બાઇન ગોઠવેલું હોય, એની વરાળનો ફ્લો આની ઉપર કરવામાં આવે. અહીંયા જે પાંખડા મૂકેલા હોય ટર્બાઇનના, અને એને જ્યારે તમે એની સાથે છે એ જોડી દો કનેક્શન, એટલે એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે વરાળ છે એ ટર્બાઇન તરફ જાય. એ જે આગળની રચના આવે એ કંઈ બતાવી નથી. આમાં ઉષ્મા વિનિમય થાય છે, જેને સ્ટીમ જનરેટર કહી છે. અહીંથી પાણી છે એ ઠંડુ બહાર પડે, અને કન્ડેન્સર કહી છે. એ આખી રચના ઉપરથી પાછું પાણી અહીં લઈ જવાનું હોય. ઠંડુ થયેલું પાણી પમ્પિંગ દ્વારા અંદર જાય, એ પાછું ગરમ થાય, પાછું આવે, ઠંડુ થાય, ગરમ થાય, અને દરેક વખતે છે એ આ વરાળ છે એ તમે ઉપયોગ કરતા જાઓ, અને એ વરાળનો ઉપયોગ શું કરવાનો? ટર્બાઇન ચલાવવા માટે. અહીંથી તમને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આખી રિએક્ટરનો સિદ્ધાંત ને કાર્ય રચના થઈ ગયું, પતી ગયું. તો એ સમજાવવું અઘરું નથી. આગલી માહિતી તમને બધી સમજાવી જોઈએ, છતાં આપણે પોઈન્ટ ફરી પાછા અહીંયા બતાવેલા છે બધા. જો એ જ બધી વાત પાછી રિપીટ થાય તો કે બળતણ તરીકે એમાં યુરેનિયમ, કારણ કે હવે ન્યુક્લિયર ભઠ્ઠીની વાત કરીશ, ન્યુક્લિયર રિએક્ટરની વાત કરીશ, તો એની રચનામાં આવે ને શું જોઈએ મેન? તો કે વિખંડન દ્રવ્ય અથવા શું નામ? બળતણ. તો એમાં યુરેનિયમ લેવામાં આવે. પછી આ યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ એના સમસ્થાનિકો હોઈ શકે. યુરેનિયમ 238 હોય, 39 હોય, અહીંયા ફેરફાર હોઈ શકે, અહીંયા ફેરફાર હોય, તો એના સમસ્થાનિક કહેવાય. પછી એલ્યુમિનિયમ પાત્રમાં હવાચુસ્ત ન્યુક્લિયર બળતણના સળિયા, તો એ આગળ જોઈ ગયા. એને આપણે મોડરેટર કીધું કે એલ્યુમિનિયમનું આખું પાત્ર હોય, વિખંડન દ્રવ્ય અને અંદર સળિયા મૂકેલા હોય. એ શું કરે? તો કે ન્યુટ્રોનની સંખ્યાને કંટ્રોલ કરે. મોડરેટર હોય એનું એનું નામ થયું. ન્યુટ્રોન લીકેજ ઘટાડવા માટે પરાવર્તક સપાટી મૂકેલી હોય. શીતક તાપમાનને નિયંત્રણ કરે. આગળ ઉપર જોઈ ગયા એ જ વસ્તુ ફરી પાછી. એટલે યાદ રાખવા માટેના પોઈન્ટ થયા. આખું પાત્ર, આખું જે રિએક્ટર છે, ભઠ્ઠી છે, એની અંદરથી જુદા જુદા વિકિરણ ઉત્સર્જિત થતા હોય, એને કંટ્રોલ કરવા માટે વિકિરણ બહાર ના આવે એટલે એનું શિલ્ડિંગ કરી દીધું હોય, એને એવું રક્ષિત કર્યું હોય, એની આજુબાજુમાં એવી દિવાલ કરી દીધેલી હોય. શીતક જે આ વાત કરી ગયા છે, શું કરે? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય, એની અંદર તરલ તરીકે વાયુ પ્રવાહી લેવામાં આવે, પાણી પણ લેવામાં આવે. મોટાભાગે પાણીનો ઉપયોગ કરી છે હાઇડ્રો ટર્બાઇન. તો આ જે છે ટર્બાઇન એ વિદ્યુત ઉત્પન્ન કરે. તો આ આપણું આઉટપુટ થયો. છેલ્લે શું મેળવ્યું આપણે? એમાંથી ઉર્જા મેળવી. અને આ ઉર્જા કેવી હશે? કંટ્રોલેબલ. ત્યાંથી વ્યવસ્થિત રીતે જેટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય એને અનુરૂપ છે અહીંયા આપણે પાવર પ્રાપ્ત થાય. તો ન્યુક્લિયર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટેની રચના ન્યુક્લિયર રિએક્ટર થયું. તો આટલા મુદ્દા આના સંબંધિત થયા. ક્લિયર? ન્યુક્લિયર રિએક્ટર. હવે છેલ્લે આની અંદર એક પોઈન્ટ જોઈ લઈએ આપણે. એ આપણે શોર્ટમાં ટેક્સ્ટમાં આપેલો છે, પણ આપણે થોડા વધારે મુદ્દામાં ઉમેરેલા છે. ન્યુક્લિયર રિએક્ટરથી થતા ગેરલાભ, એટલે શબ્દ થોડો બહુ જામે નહીં ગેરલાભ, એટલે આપણે હાનિ શબ્દ વાપર્યો છે કે એનાથી શું નુકસાન થવાની શક્યતા રહે છે. અને એના કરતાં સારો શબ્દ ખતરા. કોઈ પણ કામ કરતા હો તો નુકસાનની બદલે આપણે ફાયદાને જોતા, એટલો ફાયદો છે. પણ એમાં ગેરલાભ, તો ગેરલાભ શબ્દ કરતાં બીજો શબ્દ શું વાપરી કે એમાં ભયસ્થાન શું છે? તો કોઈ બિઝનેસ કરતા હોય તો કે આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કરી તો આટલા લાખનો ફાયદો થાય, એની અમે ડૂબી જવાની શક્યતા કેટલી છે? તો એ નુકસાન અથવા તો ખતરાની ચર્ચા કરવી જરૂરી છે. તો આ પહેલો મુદ્દો કે બિનઉપયોગી પદાર્થ, રેડિયો એક્ટિવ કચરો, શોર્ટમાં લખ્યું છે. એ મહત્ત્વનો મુદ્દો છે. બે જ મુદ્દા છે, બધા ગોળ ગોળ ફેરવીને મૂકેલા છે. તો પહેલા મુદ્દાની અંદર આપણે વાત કરી છે કે કોઈ પણ સામાન્ય નાની ઇન્ડસ્ટ્રીઝ હોય, નાના એવા કોઈ યુનિટ હોય, કોઈનું પ્રોડક્શન કરતા હોય, તો ત્યારે મોટો પ્રોબ્લેમ છે કે એમાંથી જે આઉટપુટ
જોઈએ છે એ મેળવી લીધા પછી વધારાનું વેસ્ટેજ કચરો છે એનો નિકાલ કરવો ખૂબ મુશ્કેલ છે. વારે વારે આપણે ન્યૂઝમાં બધે જોતા હોઈએ છીએ કે ફલાણી ફેક્ટરી આ જગ્યાએ આટલો કચરો ઠેલો અને એને દંડ થયો, તો એના માટેના કંટ્રોલ કરવા માટેના નિયંત્રક બોર્ડ હોય છે એ બધું ચેક કરતા હોય છે. તો આ તો રિએક્ટર છે, આની અંદરથી તો રેડિયો એક્ટિવ વિકિરણ નીકળે ને એનો કચરો તો ભયંકર છે, એને જ્યાં ત્યાં નખાય નહીં. તો આવા કચરાનો નિકાલ કરવો એ ખૂબ મોટો પ્રશ્ન છે. દરેક વખતે આવો પદાર્થ છે એ ઉત્પન્ન થતો હોય એનો કચરો જોખમી છે, યોગ્ય નિકાલ જરૂરી છે. રિએક્ટરનું સંચાલન અને સલામતીના પગલાં. કચરાને બરાબર તમે કંટ્રોલ કરીને કાંઈક કરી નાખી એક વ્યવસ્થા એની એક મુદ્દો થયો, પછી એનું સંચાલન કરતા હો તો સંચાલન દરમિયાન પણ કોઈ મુશ્કેલીઓ ઉત્પન્ન ન થાય એના માટે તમારે ધ્યાન રાખવું પડે. જો નાનું એવી કાર ડ્રાઇવિંગ કરતા હોય, બસ ચલાવતા હોય, ફેક્ટરી ચલાવતા હોય, એમાં થોડીક નાની એવી ભૂલ થાય તો ભયંકર મુશ્કેલી ઉત્પન્ન થાય. તો આ તો આખું રિએક્ટર છે, એની સંચાલનમાં તો કેવડું ધ્યાન રાખવું પડે. તો આ પણ ભયસ્થાન છે, ખતરો છે. અકસ્માત થવાની સંભાવના છે, અને અકસ્માત થાય એટલે શું થાય? નાની એવી ફેક્ટરી કે બોઇલરની ફાઇટું હોય તો કેટલા જણાનો વારો પાડી દે. આ તો ન્યુક્લિયર રિએક્ટર છે ભાઈ. તો આજુબાજુના કિલોમીટરો સુધી છે એની અસરો થવાની શક્યતા રહીને એનું એક આપણે ઉદાહરણ આપેલું છે કે 1986, તમને તો આ બર્થ પહેલાંની વાત થઈ, પણ 1986 એપ્રિલની અંદર યુક્રેન એની અંદર ચેર્નોબિલ, આ એ જેવું લખાય છે એ છે, ચેર્નોબિલની અંદર છે ન્યુક્લિયર રિએક્ટરમાં ધડાકો થયો હતો અને આ ખૂબ જ વિનાશકારી નીવડ્યો હતો. સામાન્ય રીતે એટલી બધી કાળજી રાખતા હોય કે જ્યાં ત્યાં આપણે વારે વારે એવું નથી સાંભળતા બોઇલર ફાઇટું એની જેમ કે ન્યુક્લિયર રિએક્ટર ફાઇટું, પણ આવી કાળજી રાખવા છતાંય આ ભયસ્થાન તો છે જ. બીજું, ન્યુક્લિયર ઉર્જાનો અસંયમિત ઉપયોગ, એટલે હાલતા ચાલતા ગમે એ રીતે જો ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરો તો એમાંથી ન્યુક્લિયર ગમે એટલી સાવચેતી રાખવા છતાં એમાંથી ન્યુક્લિયર રેડિયેશન અથવા તો ન્યુક્લિયર કચરો વાતાવરણમાં જમા થાય ઉપરના લેયરમાં, અને એના કારણે ન્યુક્લિયર શિયાળો, એટલે આ સૂર્યમાંથી જે વિકિરણ આવતા હોય એનું શોષણ અહીંયા થઈ જાય. એક આખું કૃત્રિમ વાદળું રચાઈ જાય, અને કૃત્રિમ વાદળું શું કરશે તો કે સૂર્યપ્રકાશનું શોષણ કરી લે, એટલે પૃથ્વી ઉપર છે આ વિકિરણ પહોંચે નહીં, એટલે અહીંયા ન્યુક્લિયર શિયાળો અથવા તો કૃત્રિમ શિયાળો ઉત્પન્ન થાય. તો આ પણ ભયસ્થાન છે. એટલે આટલી ચર્ચા સાથે આ ન્યુક્લિયર રિએક્ટર પૂરું થાય. એક આપણે વધારાનું એક્ઝામ્પલ માટે એક પોઈન્ટ અહીંયા આપ્યો છે, એની થોડી ચર્ચા કરી લે. ટેક્સ્ટમાં નથી આપ્યું તો આપને કામમાં આવે. તો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન આવું રિએક્શન આપી છે. એ કેપિટલ એ પ્લસ સ્મોલ એ, એમાંથી બી સ્મોલ બી પ્લસ ક્યુ. તો એને શું કહેવાય? તો એ એટલે છે એ આપણું ટાર્ગેટ છે, જેની ઉપર ન્યુક્લિયર પ્રક્રિયામાં વિખંડન દ્રવ્ય તરીકે લીધું હતું એ, અને એની ઉપર જે પદાર્થનો આપાત કરી છે એમાં ન્યુટ્રોન હોઈ શકે, આલ્ફા કણ હોય, પ્રોટોન હોય, જે કંઈ હોય એને આપણે પ્રક્ષિપ્ત કણ એવું નામ આપી છે. જે એમાંથી ઉત્પન્ન થાય એને આપણે છે નિપજ ન્યુક્લિયસ કહીએ છીએ, અને જે વધારાનું કણ ઉત્પન્ન થાય એને ઉત્સર્જિત કણ તરીકે. પછી આ અહીંયા ન્યુટ્રોનનો મારો ચલાવ્યો હોય તો અહીંથી ન્યુટ્રીનો ઉત્પન્ન થાય, એન્ટી ન્યુટ્રીનો ઉત્પન્ન થાય, આલ્ફા થાય, બીટા થાય, ગેમા થાય, જે હોય એને પ્રક્ષિપ્ત કણ તરીકે ઓળખાવી છે. અને સાથે સાથે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, ઉદ્ભવતી ઉર્જા. તો આ સમીકરણને આપણે આમ પણ લખી શકાય, એ બી. તો એનો અર્થ આ એ એટલે શું તો કે ટાર્ગેટ ન્યુક્લિયસ, બી એટલે શું તો કે જે નિપજ ન્યુક્લિયસ છે, સ્મોલ એ એટલે પ્રક્ષિપ્ત કણ ને સ્મોલ બી એટલે ઉત્સર્જિત કણ. તો આ એક રચના એટલા માટે વધારાની આપી છે. કોઈ વખતે એક્ઝામ્પલની અંદર આવું આપી દીધું છે, પછી કીધું એ બરાબર આ, બી બરાબર આ, એ બરાબર, તો તમે આખું એના ઉપરથી ઇક્વેશન ડિરાઈવ કરી શકો. તો આ માહિતી આપણે નથી ટેક્સ્ટમાં, પણ એક્ઝામ્પલમાં ક્યાંક કોઈ વખતે પૂછાણી હોય તો આપણે ખ્યાલ રહે કોને કોને શું કહેવાય. તો આ સાથે આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. થિયરી આખી કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લેશું તો તમે બરાબર છે એ થિયરી જોઈ જાજો, એની ફોર્મ્યુલા જોઈ જાજો, એના શક્ય એટલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાનો જાતે પ્રયત્ન કરજો. ના આવડે તો વાંધો નથી,
પણ તમે ગણેલા હોય, તમને ખબર હોય કે આટલી જગ્યાએ મેં અટકું છું, ભૂલ કરું છું, આટલું આવડે છે, તો તમને વધારે ફાયદો થશે. સારું, તો આટલું રાખી અને આપણે સ્ટોપ કરીશી. ઓકે, સારું, આવજો.